કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદ પહોંચી આવતીકાલે ચાંદખેડામાં સમાપન થશે। 9 ઓગસ્ટે મોરબીથી શરૂ થયેલી યાત્રા ટંકારા, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર, વિરમગામ, છારોડી થઈને અમદાવાદ પહોંચી છે। અમદાવાદમાં ઠેર ઠેર કાર્યકર્તાઓએ ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું। કોંગ્રેસની ન્યાય યાત્રામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના પક્ષના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા। ન્યાય યાત્રા દરમિયાન પ્રજા પોતાની સમસ્યા રજૂ કરી શકે તે માટે એક ઘડો રખાયો છે। આ ઘડામાં લોકો પોતાની સમસ્યા ચિઠ્ઠીમાં લખીને નાખી રહ્યા છે। આ સમસ્યાને કોંગ્રેસ વાચા આપશે। અમદાવાદ પહોંચેલી ન્યાય યાત્રા કોંગ્રેસ કાર્યાલય ખાતે સમાપ્ત થઈ। બપોર બાદ કોંગ્રેસ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી પગપાળા નીકળી। ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી આગળની તરફ વધી। રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે દુર્ઘટના બની હોય તે વિસ્તારમાંથી ન્યાય યાત્રા નીકળી હતી। મહત્વનું છે કે ન્યાય યાત્રામાં એક પણ રાષ્ટ્રીય નેતા જોડાયા નથી। ન્યાય યાત્રાનું અગાઉ ગાંધીનગર ખાતે સમાપન થવાનું હતું, જે આવતીકાલે અમદાવાદમાં ચાંદખેડા ખાતે સમાપન થશે। અગાઉ ન્યાય યાત્રા ગાંધીનગરના પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ન્યાય યાત્રા અમદાવાદમાં જ પૂર્ણ થશે। આવતીકાલે સવારે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં ન્યાય યાત્રાનું સમાપન કરવામાં આવશે। સોનગઢમાં એક ઘર બળીને ખાક, પશુઓ પણ આવ્યા ચપેટમાં। સોનગઢમાં એક આદિવાસી પરિવારે પોતાનું ઘર ગુમાવવું પડ્યું છે। શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હતી। આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ઘરમાં રહેલા લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખું ઘર બળીને ખાક થઈ ગયું હતું। ઘર ભસ્મીભૂત થઈ ગયું। આગ એટલી વિકરાળ હતી કે ઘરનું સામાન પણ બળીને ખાક થઈ ગયો। ઘરનો સામાન સહિત ઘાસચારો પણ બળી ગયો તો આગની લપેટમાં ગાય અને વાછરડા પણ આવી જતા પશુઓનો દાઝી ગયા હતા, જેથી આદિવાસી ગરીબ પરિવારને આશિયાના વિહોણું થવું પડ્યું। રાજકોટમાં મફતમાં પકોડા ખાવા વેપારીને માર માર્યો। રાજકોટમાં લુખ્ખાઓ બેફામ બની ગયા છે। રાજકોટના લાથી પ્લોટમાં મફતિયાઓએ મફતમાં પકોડા ખાવા માટે વેપારીની ધુલાઈ કરી। ટપોઈએ એક પકોડીની લારીએ પર પહોંચી ગયા, જ્યાં મફતમાં પકોડી માંગતા દુકાનદારે ના પાડી, જેથી અસામાજિક તત્વો ઉશ્કેરાઈ ગયા અને આતંક મચાવ્યો। વેપારી સાથે ઝઘડો કરી મારામારી કરી, વેપારીની ધુલાઈ કરી। થોડી વાર માટે માહોલ તંગ બની ગયો। લોકોના ટોળા એકત્ર થઈ ગયા અને આસપાસના લોકોએ વચ્ચે પડી લારી ધારકને બચાવ્યો હતો। સુરતમાં દાદાગીરી કરનાર આરોપીનું નીકળ્યું સરઘસ, પોલીસે ભાઈગીરીનું ભૂત ઉતાર્યું। સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક ખૂબ જ વધી ગયો છે, જો કે તેની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે। અડાજણ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં ચપ્પુ લઈ ધમાલ મચાવી હતી। રિક્ષા પાર્કિંગ બાબતે એક યુવકને પેટમાં ચપ્પુ માર્યું હતું, જેથી પોલીસે આરોપીને પકડી સબક શીખવ્યો। તેની સામે અત્યારે કાર્યવાહી પણ કરવામાં આવી। ખુલ્લેઆમ આતંક મચાવનાર આરોપી અનિલ અને તેના સાગરીતનો વરઘોડો કાઢ્યો હતો। પોલીસે સરઘસ કાઢી ભાઈગીરીનું ભૂત ઉતાર્યું। અડાજણના રસ્તા ઉપર આરોપીઓનું સરઘસ કાઢતા ગુજરાત સરકાર જિંદાબાદના નારા લાગ્યા હતા। પોલીસે સ્થળ પર આરોપીઓને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું। ઝડપાયેલા આરોપીઓએ અગાઉ ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું। લોકોમાંથી આરોપીઓનો ડર દૂર થાય તે માટે પોલીસે આરોપીઓને લોકો સામે પોપટ બનાવ્યો। લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવવાના પ્રયાસો કર્યા। પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લોકોએ પણ બિરદાવી। ભરૂચની ખુલ્લી ગટરમાં ખાબકી મહિલા માંડ માંડ બચી। રાજ્યમાં ખુલ્લી ગટરો જીવલેણ બની રહી છે। એક તરફ વરસાદી માહોલ, બીજી તરફ ખુલ્લી ગટરો લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે। ત્યારે ભરૂચના જંબુસરમાં એક મહિલા ખુલ્લી ગટરમાં ખાબકી હતી। જંબુસરના એસટી ડેપોથી નગરમાં જવાના મુખ્ય માર્ગ પાસે ખુલ્લી ગટરમાં મહિલા પડતા દોડધામ મચી ગઈ હતી। મહિલા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અચાનક ખુલ્લી ગટરમાં ખાબકતા આસપાસના રાહદારીઓએ મહિલાને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી। આ મહિલાને ઉચકીને સાઈડમાં બેસાડી હતી અને સ્થાનિકો હાજર ન હોત તો આ મહિલા ગટરમાં અંદર ઉતરી ગઈ હોત તો પણ નવાઈ નહીં। આ પહેલી ઘટના નથી। 2 દિવસ પહેલા પણ મહિલા ગટરમાં પડી હતી। જંબુસર નગરપાલિકા દ્વારા ખુલ્લી ગટર પરના સાઇનબોર્ડ લગાવાયા નથી, જેના કારણે ચેતવણી પણ કોઈ જોવા મળતી નથી। નગરજનોએ વારંવાર રજૂઆત કરી। પાલિકા પ્રમુખની ગાડી પણ વારંવાર અહીંથી પસાર થાય છે, પરંતુ સત્તાધીશોની આંખે પટ્ટી હોય એમ ભરૂચ જેવી ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। આ બાજુ અમરેલીમાં ખાડામાં ખાબકી રિક્ષા। રાજુલાના ભેરાઈમાં રસ્તામાં ખોદેલા ખાડામાં રિક્ષા ખાબકી। શહેરમાં સીસીટીવી લગાડવા ખાડો ખોદવામાં આવ્યો હોય, પણ તંત્રએ ખાડો ખુલ્લો મૂકી દીધો, જેથી રિક્ષા ચાલક ખાબક્યો। રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી। સ્થાનિકોએ રિક્ષાને ખાડામાંથી બહાર કાઢી। ભરૂચમાં બાઇક ચોર રંગે હાથ પકડાતા ઊભી પૂંછડીએ ભાગ્યો। બાઇક ચોરી કર્યાના પ્રયાસ બાદ કંઈક આ રીતે મુઠ્ઠી વાળીને ભાગ્યો ચોર। ચોર પોલીસ જેવા દ્રશ્યો છે ભરૂચના। ભરૂચમાં બાઇક ઉઠાંતરીનો ચોરનો પ્રયાસ કરવો ભારે પડી ગયો। ધોળા દાડે 2 યુવાનો ભરૂચની એક સોસાયટીમાં ચોરી કરવા માટે આવ્યા। બાઇકની ચોરી કરવા માટે આવેલા તસ્કરોએ બાઇકની ચોરીનો પ્રયાસ તો કર્યો, પરંતુ બાઇકના માલિક આ ઘટના જોઈ જતા તેઓ બાઇકને ફેંકીને ભાગ્યા। તેની પાછળ બાઇકના માલિક પણ બાઇક લઈને નીકળ્યા, પરંતુ ચોર એટલી સ્પીડમાં ઊભી પૂંછડીએ ભાગ્યો કે બાઇક ચાલક પકડી ના શક્યા। ત્યારે આ તસ્કરને તક મળી જતા તે લોખંડની ગ્રીલ કૂદીને ભાગી જતા બચી ગયા। માલિકે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી। રાજકોટના લોકમેળામાં એસઓપીનો ઉલાળ્યો। રાઇડ્સ ધારકોએ એમ જ લાકડા કે પથ્થરના ટેકા સાથે રાઇડ્સ ગોઠવી દીધી। રાજકોટમાં ધરોહર લોકમેળાને
લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ મેળામાં જો તમે જવાના હો તો તમારા જીવના જોખમે જજો. રાજકોટના મેળામાં અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં. રાજકોટમાં મેળામાં આવતા લોકો રામ ભરોસે જશે, કેમ કે રાઇડ સંચાલકો અંતે તો પોતાનું જ મન ધાર્યું કરી રહ્યા છે અને એસઓપી નિયમનો લાડો કર્યો છે. નિયમોને એસી તેસી કરી રાઇડ સંચાલકોએ રાઇડ્સ લાકડાના ઓથે કે પથ્થરના ટેકા સાથે તમામ રાઇડ્સને રાખી દેવાય છે. લોકમેળામાં પ્રજા મરે તો ભલે ને, મરે આપણે શું જેવી નીતિ વચ્ચે છેલ્લી ઘડીએ રાઇડ સંચાલકોએ પાક્કા ફાઉન્ડેશન વગર જ રાઇડ્સ ઊભી કરવા લાગતા ઉહાપોહ મચી ગયો. આમ જડેચોક રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં એસઓપીનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. એવામાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. જિલ્લા કલેક્ટર એસઓપીના પાલનને લઈને મૌન છે. જ્યારે જિલ્લા કલેક્ટરની એસઓપી બહાર આવી ત્યારે ફાઉન્ડેશન ફરજિયાત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને તમામ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેવી વાતો પણ કરવામાં આવી હતી, પણ અંતે તો સંચાલકોએ જે કરવું હતું તે જ કર્યું. આમ હવે રાજકોટનો લોકમેળો પણ સુરક્ષિત નથી. ત્યારે લોકમેળા વિના વિઘ્ન પૂર્ણ થાય તે માટે તંત્ર ભગવાનના શરણે પહોંચ્યું. મેળો વિઘ્ન વગર પૂરો થાય તે માટે ડેપ્યુટી કલેક્ટરની ચેમ્બરમાં હવન કરાયો. અરે ભાઈ, હવન નહીં, નિયમોનું પાલન કરાવો તો વિઘ્ન ન આવે. હાલ તો દૂધનો દાજ્યો છાશ પણ ફૂકી ફૂકીને પીવે તેવો ઘાટ ઘડાયો. બીજી તરફ રાજકોટમાં અલગ અલગ 5 જગ્યાએ ખાનગી મેળાના આયોજન પર સસ્પેન્સ ઘેરાયું છે. હજુ સુધી એક પણ ખાનગી મેળાને મંજૂરી આપી નથી. અંતે મોરબી અને દ્વારકામાં પણ મેળાને મંજૂરી, મેળા સંચાલકો ખુશખુશાલ. અંતે મોરબી અને દ્વારકાના લોકો પણ મેળાની મજા માણી શકશે. બંને શહેરમાં મેળાની મંજૂરીને લઈને સસ્પેન્સ પરથી પડદો ઉંચકાઈ ગયો. મોરબીમાં મેળાની મંજૂરીને લઈને ચાલતી અટકળોને હવે અંત આવી ગયો. સમગ્ર મોરબીવાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે મેળો મંજૂરી સાથે શરૂ કરી દેવાયો. મેળાને મંજૂરી મળવાથી મેળામાંથી રોજગારી મેળવતા લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો. સાથે મોરબીવાસીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે. તાજેતરમાં જ રાજકોટમાં બનેલ દુર્ઘટનાના કારણે આ વર્ષે મેળાને લઈને સરકારે કડક વલણ દાખવ્યું છે. મેળાના સંચાલકોએ કહ્યું કે સરકારની ગાઈડલાઈન મુજબ આ મેળામાં વ્યવસ્થા કરાઈ છે. મેળામાં ઠેર ઠેર કેમેરા પણ ગોઠવી દેવાયા છે. લોકોની સેફટીનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ બાજુ દ્વારકાના જામખંભાળિયામાં પણ સાતમ આઠમનો મેળો યોજાશે. જામખંભાળિયામાં શક્તિનગર ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા યોજાનાર શિરેશ્વર લોકમેળા માટે યાંત્રિક રાઇડ્સના પ્લોટની હરાજી થઈ. કુલ 167 પ્લોટમાંથી સૌથી મોટા પ્લોટની હરાજી થઈ. પ્રથમ હરાજીમાં 29 લાખ રૂપિયા 28 પ્લોટની હરાજી થઈ. અહીં 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે. રાત્રિના 12:30 વાગ્યા સુધી મેળાની રમઝટ ચાલુ રહેશે. અમરેલીમાં નહીં જામે મેળાની રમઝટ. શહેર સાતમ આઠમના મેળાની રમઝટ જામશે, પરંતુ અમરેલીમાં પ્રથમવાર જન્માષ્ટમીનો લોકમેળો નહીં યોજાય. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પડઘા એટલી હદે પડ્યા છે કે અમરેલી શહેરમાં જન્માષ્ટમીના લોકમેળાના આયોજન મુલતવી રાખવામાં આવ્યું. આ વર્ષે અમરેલી શહેરના એક પણ લોકમેળાનું આયોજન કોઈ પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું નથી. ભવ્ય લોકમેળાનું આયોજન કરતી સારાહી યુથ ક્લબ ઓફ અમરેલીના સંચાલકોએ કડક ગાઈડલાઈનના કારણે મેળાનું આયોજન કરવાથી હાથ ખંખેરી લીધા છે. એટલે આ વખતે અમરેલીના લોકોને મેળા વગર જ જન્માષ્ટમીની ઉજવણી કરવી પડશે. ચકડોળ સહિતની વિવિધ રાઇડ્સમાં બેસવા નહીં મળે. અનેક લોકોને રોજગારી નહીં મળે, જેથી નિરાશા વ્યાપી છે. જો કે જિલ્લાના રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને બગસરા જેવા નાના શહેરોમાં લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓ શરૂ, પ્લોટની હરાજી પણ શરૂ. ભાદરવી પૂનમની હવે ગણતરીના દિવસો બાકી છે. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો. મેળા દરમિયાન સ્થાનિક અને બહારથી આવતા અનેક વેપારીઓ માટે પ્લોટની હરાજી શરૂ થઈ ગઈ છે. સરકારી જમીન પર હંગામી પ્લોટ બનાવી હરાજી કરવાની શરૂઆત કરવામાં આવી. અંબાજી વિસ્તારમાં આ વર્ષે મેળાને લઈ 280 જેટલા પ્લોટ બનાવાયા છે, જેની પારદર્શક રીતે હરાજી કરી તંત્ર દ્વારા 60 લાખ રૂપિયા જેટલી આવક પણ મેળવવામાં આવશે. આ રકમ પણ મેળાની વ્યવસ્થામાં જ ખર્ચ કરવામાં આવશે. પ્લોટ્સની હરાજી પ્રક્રિયા 4 દિવસ ચાલશે. આ પ્લોટ્સ પર મેટલના વોટરપ્રૂફ સ્ટોલ બનાવીને આપવામાં આવશે. તો સાથે જ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડિઝાસ્ટરની ટીમ પણ પૂરતા પ્રમાણમાં ફાયર ફાઈટરોની ટીમ સાથે તૈનાત રહેશે. મહેસાણામાં